નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વર અને ભરૂચ પંથકમાં લગ્નના બહાને છેતરપિંડી કરતી લૂંટેરી દુલ્હનની ટોળકી સક્રિય બની હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। ભોગ બનનાર બનાસકાંઠાના 3 વ્યક્તિઓ સાથે લગ્ન કર્યા બાદ 3 યુવતીઓ માત્ર 5 દિવસમાં લાખો રૂપિયા રોકડા અને ઘરેણાં લઈને ફરાર થઈ ગયાના આક્ષેપ સાથે ભોગ બનનારાઓએ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ આરંભી છે। પ્રાપ્ત મળતી માહિતી મુજબ બનાસકાંઠાના એક વ્યક્તિનો સંપર્ક અંકલેશ્વર તાલુકાના અંધાળા ગામમાં રહેતી એક આધેડ મહિલા તથા એક યુવતી સાથે થયો હતો। ત્યારબાદ લગ્ન કરાવવા માટે સમગ્ર ગોઠવણ કરવામાં આવી હતી। લગ્ન માટે દરેક વ્યક્તિ પાસેથી અંદાજે રૂપિયા 2 થી 3 લાખ જેટલી રકમ લેવામાં આવી હતી। ઉપરાંત લગ્ન વિધિ દરમિયાન યુવતીઓને સોના ચાંદીના ઘરેણાં પણ આપવામાં આવ્યા હતા। લગ્ન થયા બાદ થોડા દિવસ સુધી બધું સામાન્ય રહ્યું હતું, પરંતુ માત્ર 5 દિવસમાં જ 3 યુવતીઓ અચાનક જ પતિ ગૃહેથી ગાયબ થઈ ગઈ હતી। તપાસ કરતા જાણવા મળ્યું હતું કે યુવતીઓ પોતાના સાથે મળેલ રૂપિયા તથા ઘરેણાં લઈને ફરાર થઈ ગઈ છે। ફરાર થયા બાદ યુવતીઓ તેમજ લગ્ન કરાવનાર ટોળકીના સભ્યોએ પોતાના મોબાઈલ ફોન પણ બંધ કરી દીધા હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ આ 3 યુવતીઓ અંકલેશ્વર તાલુકાના અંધાળા, નવાકાસિયા અને અંકલેશ્વર શહેર વિસ્તારમાં રહેતી હોવાનું કહેવામાં આવે છે। તેઓએ અલગ અલગ સ્થળોએ લગ્ન કર્યા હતા, જેમાં અંકલેશ્વર ઉપરાંત સુરત અને ભરૂચ વિસ્તારમાં પણ લગ્ન કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે અને ભોગ બનનારાઓએ પણ આ મામલે ગંભીર આક્ષેપો કર્યા છે। આ બનાવ બાદ છેતરાયેલા બનાસકાંઠાના 3 વ્યક્તિઓએ અંકલેશ્વર અને ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધાયા બાદ તપાસ હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક સ્તરે ચર્ચા છે કે લગ્નના નામે છેતરપિંડી કરતી આવી ટોળકીઓ છેલ્લા કેટલાક સમયથી સક્રિય બની રહી છે। એવું કહેવાય છે કે બનાસકાંઠા જિલ્લામાં અમુક જ્ઞાતિઓમાં લગ્ન માટે કન્યાઓની સંખ્યા ઓછી હોવાના કારણે ત્યાં લગ્ન વાંછુક યુવકો અને જિલ્લાઓમાં આવી ટોળકીનો સંપર્ક કરીને લગ્ન માટે રૂપિયા ચૂકવી લગ્ન કરતા હોય છે। અંકલેશ્વર ભરૂચ પંથકમાં પ્રકાશમાં આવેલા આ કિસ્સાઓ આ હકીકતને સાબિત કરે છે। આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ બાદ તપાસ બાદ સમગ્ર ફરજી લગ્નની માયાજાળ ઉપરથી પડદો ઉચકાશે તેવું હાલ કહેવામાં આવી રહ્યું છે। ગોકુળભાઈ જેતાભાઈ પ્રજાપતિ, ક્યાં ગામના? અમે બનાસકાંઠા જિલ્લાના છીએ, ડીસા ગામના। આ છે મારા શાળા, એમની જો અહીંયા લગ્ન કરાવ્યા હતા, તો અંધારા ગામ છે લગ્ન કરાવ્યા। અંધારા ગામમાં તો અમે 3,05,000 રૂપિયા આપ્યા। છોકરી 4 દિવસ અમારે ત્યાં રહી અને પછી અહીંયા મરણનું બાનું કાઢી અને છોકરી પાછી બોલાવી। હવે 2 મહિના થઈ ગયા, છોકરી મૂકતા નથી। 2 દિવસ 4 દિવસ 2 દિવસ 4 દિવસ આમ કરતા કરતા 2 મહિના કાઢી નાખ્યા। અને જે અમારા કોન્ટેક્ટમાં હતા એ બધા ગોવિંદભાઈ છે, સોનુબેન છે, દરિયામાંથી ગોવિંદભાઈ, નવગણભાઈ નામ છે એનું, ઓરિજિનલ નામ નવગણભાઈ છે। નવગણભાઈ શિવરીના, બનાસકાંઠામાં શિવરી ગામ છે, એ આના છે। નહીં લાગતો ફોન, બ્લેક લિસ્ટમાં નંબર નાખી દીધા। બીજો સોનુ છે, એને અમને બ્લોકમાં નાખી દીધા। ત્રીજો આપણે દરિયામાંથી, એ બધા અંધારાના છે, અંકલેશ્વર અંધારા। ત્યાં તો અમને ગયા તો ત્યાં કોઈ મળતું નથી અને એમ 4 આટા મારે, એમનું હું સુરત રહું છું, સુરત થી 4 આટા મારે તોય મને કઈ મળ્યું નથી। હા, પોલીસ ફરિયાદ કરી, પોલીસ ભરૂચમાં કરી, હા ભરૂચમાં કરી પોલીસમાં ફરિયાદ, પણ હવે સાહેબ ઈ ચેક કરે છે। હા, 2 દિવસ રોકાવાનું કીધું સાહેબ। પ્રજાપતિ મુળાભાઈ માલોત્રા, ધાનેરા। અમે અહીંયા સુરત આયા રમેશભાઈ રાજોડાવાળા પ્રજાપતિના કહેવાથી। એકને 2 થી 3 વાર આયા, ત્રીજી વાર અમારે લગ્નનું પાકું થયું અને સુરતમાં જઈ નકલી સોગંદનામા કરાવી છોકરીને મૂકી અમારી સાથે 3 દિવસ પછી છોકરી અમદાવાદથી ભાગી ગઈ હતી। 2,30,000। હા, નહીં, વાત થઈ હતી અમારે 2,50,000 ની, અમે 2,30,000 ભર્યા, 20,000 રૂપિયા બાકી છે। અત્યારે આરોપી મેન રમેશભાઈ રાજોડાવાળા પ્રજાપતિ અત્યારે નવસારી રહે છે। એમને ફોન કર્યો તો કે છોકરી આવવા તૈયાર છે। બીજો આરોપી ગોવિંદભાઈ દેસાઈ, એ શિયોરી। અમારા 4 પાર્ટી હતી। હા, અત્યારે 3 પાર્ટી હાજર છે। અમે ફરિયાદ નહીં આપી, અમારા પહેલા જે બનાવ બન્યો એને ફરિયાદ આપી છે, પણ અમે એના ભેગા જ છીએ।
ઈરાન ઇઝરાયેલના યુદ્ધ વચ્ચે ઈરાની ખાડી બંધ થતા જ તેની સીધી અસર હવે પેટ્રોલિયમ પેદાશો પર થતા હવે અંકલેશ્વરના ઉદ્યોગોને 50% LNG સપ્લાય બંધ કરવામાં આવતા ઉદ્યોગોના ઉત્પાદન પર સીધી અસર વર્તાઈ રહી છે. હવે ઉદ્યોગપતિઓએ આ મંદી વચ્ચે ફરી એકવાર વોરની ઇફેક્ટ સહન કરવાનો વારો આવશે. મિડલ ઇસ્ટ યુદ્ધની પરિસ્થિતિના પગલે વૈશ્વિક ઉર્જા સપ્લાય પર અસર જોવા મળી રહી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ગુજરાતના મોટા ઔદ્યોગિક વિસ્તારોમાં ચિંતા ફેલાય છે. ખાસ કરીને એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગો પર અસર પડી છે. અંકલેશ્વર અને પાનોલી GRDCમાં કેમિકલ અને ફાર્મા ઉદ્યોગકારો માટે ગેસ સપ્લાયમાં ઘટાડાની શક્યતા ઊભી થઈ છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને મોકલવામાં આવેલી ઈમેલ સૂચના મુજબ LNG ગેસની ઉપલબ્ધતા ઘટતા રજિસ્ટર્ડ ઉદ્યોગોને આપવામાં આવતો ગેસ પુરવઠો લગભગ 50% સુધી ઘટાડવામાં આવી શકે છે. જ્યારે નોન રજિસ્ટર્ડ MSME ઉદ્યોગોને ગેસનો વપરાશ બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે. સાથે જ જો ગેસનો વપરાશ ચાલુ રાખવામાં આવશે તો ગુજરાત ગેસ કંપની દ્વારા લાગુ કરવામાં આવેલા વધારાના ચાર્જ પણ ચૂકવવા પડશે તેવું જણાવાયું છે. કંપનીએ ગેસ સપ્લાય કરાર હેઠળ ફોર્સ મેજર જાહેર કરીને ઉદ્યોગને ગેસના વપરાશમાં મર્યાદા રાખવા સૂચના આપી છે. ગેસ સપ્લાયમાં ઘટાડો થવાથી કેમિકલ, ડાઇસ, સિરામિક અને પ્રોસેસ ઇન્ડસ્ટ્રી જેવા ગેસ આધારિત ઉદ્યોગો પર સીધી અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે રશિયા સાથે ક્રૂડ ઓઇલ સંબંધિત કરાર થવાના મહત્વના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. જો તે હકીકતમાં અમલમાં આવે તો ઉર્જા ક્ષેત્રમાં થોડી રાહત મળવાની શક્યતા છે. ગ્રીન એનર્જી તરીકે ગેસનો ઉપયોગ કરતા ઉદ્યોગકારો સરકાર પાસેથી વહેલી તકે રાહત મળે તેવી આશા રાખીને બેઠા છે. આ પરિસ્થિતિમાં અંકલેશ્વર પાનોલીના ઉદ્યોગકારો આશા રાખી રહ્યા છે કે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ વહેલી તકે સમાપાય અને ગેસ સપ્લાય ફરી સામાન્ય બને. અચ્છા, ખાસ કરીને અત્યારે જે મિડલ ઇસ્ટ ને જે ખાડી દેશોમાં જે અને જે યુદ્ધો ચાલી રહ્યા છે એને લીધે ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટ છે લાઈક સોલવન્ટ્સ બધા અને ગેસ બંને આપણે ત્યાંથી આખું બંને પુરવઠો આપણે ત્યાં દેશમાં આવી રહ્યો છે, આયાત થઈ રહ્યો છે. તો એના રિગાર્ડિંગ કઈ તો ફાર્મા ઉદ્યોગ ઉપર એક અસર થશે, કારણ કે જે ગેસ લાઇનનું જે આજે ગુજરાત ગેસ લાઇનમાંથી જે કઈ એક સર્ક્યુલર આવેલો છે એને આધારિત બી લોકો બધા ચિંતામાં છે કે ભાઈ કઈ રીતે આપણે એને મેન્ટેન કરશું, કઈ રીતે આગળ કરશું ઉદ્યોગને રિલેટેડ. અને જોડે જોડે વાત કરીએ તો સોલવન્ટ્સના જે પ્રોબ્લેમો જે છે કે જે પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે અને એને રિલેટેડ. બટ આ બધી પરિસ્થિતિની અંદર જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી જે કન્ટિન્યુ જે અલગ અલગ કન્ટ્રીઓ સાથે મીટિંગ્સ ને બધા લઈને અને જે આપણે એને સોર્ટ આઉટ કરવાનું છે અને અમને લોકોને ઉદ્યોગકારોને બી પૂરો ભરોસો છે કે આપણા વડાપ્રધાનના જે પ્રયાસો છે કન્ટિન્યુ, એ પ્રયાસોથી કંઈક સોલ્યુશનનો કંઈક ઉકેલ આવશે અને આપણે જે અછત છે એ ટૂંક સમયમાં કઈ રીતે આપણે એમાં નિવારી અને આપણે કન્ટિન્યુ બિઝનેસ કરી શકશે. અને બીજો એક પ્રશ્ન એ છે કે જે આપણું એક્સપોર્ટ જે મટીરિયલ જે થાય છે જે ખાડી દેશોના બાય શિપ, એની ઉપર બી એક અસર આવશે. પણ એના જે કઈ લોકો જે પ્રયાસો કરી રહ્યા છે આપણા જે એક્સપોર્ટ બોડી બધી ગવર્મેન્ટની, તો અમે એવું અહેસાસ કરીએ છીએ કે ભાઈ બહુ શોર્ટ ટાઈમમાં આને રિલેટેડ એક સોર્ટ આઉટ થાય અને જે ઇન્ડસ્ટ્રીઝને જે કંઈ રેવન્યુ બેઝ ગવર્મેન્ટને જે ધક્કો મતલબ જે લોસ ઓફ ના થાય અને જે ટૂંક સમયમાં નિવારી શકાય એની ઉપર અમે લોકો બી ચિંતિત છીએ અને ગવર્મેન્ટ બી ચિંતિત છે. તો કદાચ માનો કે યુદ્ધ લાંબુ ચાલ્યું અને એની અંદર જે ગેસ પુરવઠા પર જો હાલમાં પણ કાપ મૂકવામાં આવે છે, તો યુદ્ધ લાંબુ ચાલશે તો ગેસ પુરવઠા પર જે સપ્લાય હમણાં જે કાપ મૂકવામાં આવેલો છે તો એની ઉપર ઉત્પાદનમાં કેટલી મોટી અસર? યસ, ઉત્પાદનમાં તો 100% અસર દેખાશે જ, પણ જોડે જોડે ગવર્મેન્ટના એક પ્રયાસો ચાલી રહ્યા છે ગુજરાત ગવર્મેન્ટના. લાઈક અત્યારે આપણે એક સર્ક્યુલર આવ્યું ગુજરાત બોર્ડનું GPCB તરફથી કે ભાઈ તમે જે લોકો બોઇલરમાં ગેસ યુઝ કરો છો તો એના માટે ઇમિડિયેટ કોઈ પણ પ્રકારની પરમિશન વગર તમને અત્યારે લાકડા અથવા જે બ્રિકેટ યુઝ કરી અને તમે જે ઉત્પાદનને અસર ના થાય એના માટે પ્રયાસો એક લેવલ ઉપર એક સર્ક્યુલર આવી ગયો છે. જોડે જોડે અનેક ટાઈપના સર્ક્યુલરો ઉપર ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને આપણી જે સેન્ટ્રલ ગવર્મેન્ટ સહિયારો કન્ટિન્યુ એ લોકો એની પર ડિસ્કશનમાં છે. અમે લોકો બી એને રિલેટેડ અમારી પાસે બી અમુક રિવ્યુ આવતા હોય છે કે ભાઈ કઈ રીતે આને મેન્ટેન કરવું, કઈ રીતે આમાંથી બહાર નીકળવું, કારણ કે આ પરિસ્થિતિ વર્લ્ડ વાઇડ છે. તો એના આપણે કઈ રીતે આપણે ખાલી ઇન્ડિયન ગવર્મેન્ટ અને આપણા સહિયારા પ્રયાસથી કઈ રીતે એમાંથી બહાર નીકળી શકીએ. તો આમાં ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ અને ગવર્મેન્ટ એનો જેટલો બી સમન્વય થઈ અને જે કઈ ડિસ્કશનો થશે એ આપણા માટે બેસ્ટ પ્રયાસ રહેશે.
ખાસ કરીને મેજર તો આપણે ન્યૂઝમાં જોઈ રહ્યા છીએ કે ભાઈ મોરબીમાં જે ટાઇલ્સ ઉદ્યોગ છે, ફાર્મા ઉદ્યોગ છે, કેમિકલ્સ લાઈક આપણું મોટી ઇન્ડસ્ટ્રી છે બાજુમાં આપણે દહેજમાં, તો ત્યાં બી આની ઇફેક્ટ દેખાશે. કારણ કે બધી સ્પેશિયાલિટી કેમિકલ્સથી લઈને બધામાં આ લેવલનું ફ્યુલ તરીકે, કોઈ RM તરીકે, રો મટીરિયલ તરીકે યુઝ થતું હોય છે, આયાત રો મટીરિયલ્સ બધું, એની ઉપર બી ઇફેક્ટ થવાના 100% ચાન્સ છે. અને ખાસ કરીને એક રમૂજની વાત કરું તો એ છે કે ભાઈ જે રેસ્ટોરન્ટ ઉપર ખાસ, અને જે કેટર્સ કે જે લોકોને જે અત્યારે જે બોટલ્સ નથી મળતી, તો એ લોકો ઉપર બી અસર થવાની છે. અને બીજું એન્જિનિયરિંગ બિઝનેસ છે, એની સાથે હું સંકળાયેલો છું, એટલે એન્જિનિયરિંગમાં બી જે કટિંગ માટે જે ગેસ યુઝ થતો હોય LPG, એના ઉપર બી આની માઠી અસર થશે એવું દેખાઈ રહ્યું છે. પણ અમને બી એક 100% આત્મવિશ્વાસ છે કે ભાઈ આપણી ગુજરાત ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ મળી અને આના માટેના જે કંઈ ઓપ્શનો કે જે કંઈ પુરવઠા માટેનો જે અત્યારનો જે ગેપ છે એ કેટલી ટૂંક સમયમાં એને મિનિમાઇઝ કરી અને જે કંઈ બેસ્ટ થઈ શકે એની પર કામ કરી રહ્યો છે, એ આપણા માટે ગૌરવની વાત છે કે આજે ઉદ્યોગ માટે કન્ટિન્યુ સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ ચિંતિત છે. એના માટે અમે ખાસ બંને ગવર્મેન્ટને આભારી છીએ કે ભાઈ અમારી જોડે તમે લોકોએ જે ખંભો આપેલો છે, તો અમને બી કંઈક વિશ્વાસ છે કે કંઈક આપણે આમાંથી ઉભરી શકશું એમ. અંકલેશ્વરના અંદાળા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક બાઇક ધોવા મામલે મિત્રો ઝઘડી પડતા એક કિશોરને છાતીના ભાગે માર મારતા તેનું મોત થતા પોલીસે આ હત્યા સંદર્ભે ગુનો દાખલ કરી 2 યુવાનોની અટકાયત કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કૈલાશ ટેકરી વિસ્તારમાં રહેતા રોહન શૈલેષ રમણ વસાવા ગત 9 માર્ચની રાત્રે લગભગ 10:45 અરસામાં અંડાળા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક પોતાના મિત્રોના સંપર્કમાં હતું. તે દરમિયાન બાઇક ધોવાની બાબતે ઝઘડામાં આરોપી સાહિલ ગણપત વસાવા અને નિલેશ દિનેશ વસાવા અંડાળા વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આ દરમિયાન આરોપી નિલેશ રોહનના છાતીના ભાગે મુક્કો મારતા રોડ પર પડી ગયો. ત્યારબાદ આરોપી સાહિલે રોહનને પેટના ભાગે લાતો મારી, જેના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી. બાદમાં રોહનને બેહોશ હાલતમાં તેના મિત્રોના ઘરે લાવવામાં આવ્યો. પરિવારજનો દ્વારા 108 એમ્બ્યુલન્સની મદદથી રોહનને અંકલેશ્વર નજીક ગડખોલ સરકારી દવાખાને ખસેડાયો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. મૃતકની માતા પ્રિયાબેન શૈલેષ વસાવાની ફરિયાદના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે આરોપી સાહિલ ગણપત વસાવા અને દિનેશ વસાવા સામે ગુનો નોંધી બંને યુવકોની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરાઈ છે. હિસાબી વર્ષના અંતિમ ચરણમાં હવે વાહન ચેકિંગ અંકલેશ્વર શહેર અને તાલુકામાં તેજ બન્યું છે. વિવિધ ચોકડીઓ અને મહત્વપૂર્ણ વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે તહેવારો વચ્ચે થતા વાહન ચેકિંગના કારણે લોકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. ભરૂચ શહેર સહિત જિલ્લા અને અંકલેશ્વર શહેર સહિત તાલુકાભરમાં હિસાબી વર્ષનો અંતિમ ચરણ શરૂ થઈ ગયો છે. જો કે આ વચ્ચે જ અંકલેશ્વર શહેરમાં સવાર અને સાંજના સુમારે વિવિધ વિસ્તારોમાં, ચોકડીઓ પર અને કેટલાક મહત્વપૂર્ણ વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે આ વાહન ચેકિંગના દોર વચ્ચે કેટલાક વાહન ચાલકોએ ભારે મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચેકિંગ જો ટાર્ગેટ ચેઝના નામે નહીં પરંતુ યોગ્ય રીતે થાય તો તે પ્રશંસનીય કામગીરી ગણી શકાય. જો કે માત્ર 2 વ્હીલર વાહન ચાલકોને દંડવા અને સામેથી 4 વ્હીલર અને ભારે વાહનો બિંદાસ પસાર થઈ જતા હોય ત્યારે સ્વાભાવિક છે કે 2 વ્હીલર વાહન ચાલકો માટે તે કડવી પરિસ્થિતિ ગણી શકાય. ત્યારે હવે માર્ચ એન્ડિંગના વચ્ચે અને રમઝાન માસ પણ શરૂ છે, તેવામાં સવાર અને સાંજ ચાલતા વાહન ચેકિંગને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને 2 વ્હીલર વાહન ચાલકો ભારે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. સાંજના સુમારે જ્યારે તેઓ ખરીદી કરવા નીકળતા હોય ત્યારે તેમને વાહન ચેકિંગના નામે રોકી દંડ પણ વસૂલ કરવામાં આવતો હોય છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે જો ટ્રાફિકના નિયમોનું પાલન ન થતું હોય તો પોલીસ આવા ચેકિંગો કરી દંડ વસૂલ કરે તે પ્રશંસનીય ગણી શકાય. જો કે તેનાથી વિપરીત કેટલાક વાહન ચાલકો બિંદાસ પસાર થતા હોય અને માત્ર થોડા ઘણા વાહન ચાલકોને ત્યાં પકડી અને તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે, તેમને કાયદો બતાડવામાં આવે. જો કે સામેથી ભારે ભરકમ વાહનો કાયદાની એસી તેસી કરીને બિંદાસ પસાર થતા હોય ત્યારે તે કેટલા અંશે યોગ્ય ગણી શકાય. હાલ માર્ચ એન્ડિંગના ટાર્ગેટ વચ્ચે રમઝાન માસ પણ શરૂ હોય, પોલીસ આવા તહેવારો વચ્ચે લોકોને ખાસ કરીને હેરાનગતિ ન થાય તે રીતે વાહન ચેકિંગ કરે તે અત્યંત જરૂરી છે. અને જો વાહન ચેકિંગ થાય તો તમામ વાહનોને કાયદાની દ્રષ્ટિએ એક સરખા ગણી તમામ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, ન કે માત્ર 2 વ્હીલર વાહન ચાલકોને દંડવાની કાર્યવાહી થાય તે પણ અત્યંત જરૂરી છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર શહેરમાં હાલમાં 4 કરોડના ખર્ચ કરીને બનાવવામાં આવેલા આઇકોનિક રોડ પરનો ડામર ગરમીથી પીગળી જતા જ રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે। અંકલેશ્વરમાં ONGC થી ભરૂચી નાકા વચ્ચે તાજેતરમાં બનાવવામાં આવેલા આઇકોનિક માર્ગ પર તડકાની અસરથી ડામરનો ઉપરનો લેયર પીગળી જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ નવો માર્ગ 6 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયો હતો, પરંતુ તાપમાન વધતા માર્ગની ગુણવત્તા અંગે સવાલ ઉભા થયા છે। શહેરના મધ્યમાંથી પસાર થતા માર્ગ પર ડામર પીગળતા પ્લાસ્ટિક અને કાગળ જેવા કચરા પદાર્થો રોડ પર ચીપકી જતા માર્ગની સ્થિતિ કદરૂપા રૂપમાં ફેરવાઈ ગઈ છે। નવો કરોડ થોડા સમયમાં આવી સ્થિતિમાં આવી જતા કામની ગુણવત્તા અંગે સ્થાનિકોમાં બુમરાણ ઉઠવા પામી છે। પ્રથમ દ્રષ્ટિએ માર્ગના નિર્માણમાં ગોબાચારી થયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે પાલિકા સત્તાધીશોએ જણાવ્યું હતું કે અતિશય ગરમીને કારણે ડામરનું લેયર નરમ થઈ ગયું છે। માર્ગ લાંબા સમય સુધી ટકાઉ રહે તે માટે ડામરનું પ્રમાણ વધુ રાખવામાં આવ્યું હતું। આ દરમિયાન વાહન ચાલકો અને રાહદારીઓને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્ર દ્વારા રોડ પર રેતી અથવા ડસ્ટ પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે। તેમ છતાં નવનિર્મિત માર્ગની આ સ્થિતિને લઈને શહેરમાં ચર્ચા જાગી છે। નગરપાલિકાના શાસકોને અવગત કરવાના કે ગરમી પુષ્કળ ચાલુ થઈ ગઈ છે અને હાલમાં જે એ લોકોએ આઇકોનિક રોડ ખૂબ સુંદર બનાવ્યો છે એમાં ઉપર જે ડામરનું લેયર છે એ રોજ પીગળતું જાય છે અને એની ઉપર ડસ્ટિંગ કરાવવું મને જરૂરી લાગે છે। આ બાબતનું ધ્યાન મેં ઇન્ચાર્જ પ્રમુખશ્રીને પણ દોર્યું છે, કેમ કે આમાં વેહિકલો સ્લીપ થાય। આજે 2-3 વેહિકલો સ્લીપ પણ થઈ ગયા અને એને કારણે કોઈને શારીરિક ક્ષતિ પહોંચે કે આર્થિક ક્ષતિ એના વાહનને નુકસાન થઈને થાય એ પહેલાં આ સત્વરે આ કામ કરવું અત્યંત જરૂરી છે। કેમ કે આમાં એક બાજુ આપણે પ્રશ્ન ઊભો કરીએ તો થયેલા કામની ગુણવત્તાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે। માટે ફરીથી શાસકોને અને મુખ્ય અધિકારીશ્રીને એક નમ્ર સૂચન કરું છું કે આના સત્વરે ડસ્ટિંગ કરીને લોકોને અગવડ ન પડે એ કામ હાથ ધરે। ઝઘડિયાના ઉમરલા નજીકના વળાંક પાસે 2 બાઇક સામસામે અથડાતા 2 યુવાનોને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણીઠા ગામના મહેન્દ્ર વસાવાના 38 વર્ષીય મોટા ભાઈ વિપુલ ઈશ્વર વસાવા પોતાના સંબંધી ગુમાન હરી વસાવા અને ગુમાનભાઈના પત્ની ધનીબેન વસાવા સાથે બાઇક પર ઉમરલા ખાતે મરણ પ્રસંગે જતા હતા। તે દરમિયાન ખાખરીપુરાથી ઉમરલા તરફ આવતા માર્ગ પર વળાંક પાસે સામેથી આવતી બાઇક સવારે વિપુલભાઈની બાઇક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં વિપુલભાઈ અને ગુમાનભાઈ વસાવાનું ગંભીર ઈજાઓના પગલે મોત થયું, જ્યારે મહિલા સહિત સામેના બાઇક ઉપર સવાર ઇજાગ્રસ્ત 2 યુવાનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માત અંગે ઉમરલા પોલીસે તપાસ હાથ ધરી છે। ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે માટી અને રેતી ખોદકામના બનાવમાં ફરિયાદ કરનારની માહિતી લીક થતી હોવાના આક્ષેપ સાથે માહિતી આપનારના જીવનું જોખમ ઊભું થતા આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આમ આદમી પાર્ટીએ તપાસની માંગ કરી છે। ભરૂચ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે માટી અને રેતીના ખોદકામના બનાવો સામે આવતી હોવાની ફરિયાદો વચ્ચે હવે ફરિયાદ કરનારાઓની વ્યક્તિગત માહિતી લીક થતી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। માહિતી મુજબ જિલ્લામાં ગેરકાયદેસર ખોદકામ અંગે સંબંધિત અધિકારીઓ તથા ખાણ ખનીજ વિભાગને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી છે। જો કે ફરિયાદ કર્યા બાદ થોડા જ સમયમાં ખોદકામ સાથે સંકળાયેલા લોકોને ફરિયાદ કરનાર વ્યક્તિનું નામ તેમજ મોબાઈલ નંબરની માહિતી આપવાના આક્ષેપો છે। મામલે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી ખાણ ખનીજ વિભાગના સંબંધિત અધિકારીઓના મોબાઈલ કોલ રેકોર્ડ સહિત અન્ય વિગતોની તપાસ કરવાની તેમજ માહિતી લીક થતી હોવાનું સામે આવે તે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સાથે સાથે ભવિષ્યમાં ગેરકાયદેસર ખોદકામ અંગે કોઈપણ વ્યક્તિ ફરિયાદ કરે ત્યારે તેની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે અને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે જો ફરિયાદ કરનાર વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારનો અણબનાવ ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે। આજ રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીને એક લેખિતમાં રજૂઆત કરી છે આમ આદમી પાર્ટી દ્વારા। ભરૂચ જિલ્લાની અંદર ઘણી જગ્યાએ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે, જેવી કે ખાણ ખનીજની અંદર
લાગતા વળગતા જે ખોટી રીતે ગેરકાયદેસર રીતે માટીકામ રેતીકામ જે રીતે ખોદકામ કરી રહ્યા છે અને ભરૂચ જિલ્લાને જે બદનામ કરવાનું જે કાવતરું ચાલી રહ્યું છે એની રજૂઆતો આપણે જ્યારે વારંવાર ખાણ ખનીજને આપતા હોય છે ત્યારે આ જે વ્યક્તિના વિરુદ્ધની અંદર જે રજૂઆત આપી છે એના જે વિડીયો અને ફોટા જે મોકલ્યા છે એ ખાણ ખનીજ સિવાય આપણે કોઈને પણ મોકલતા ન હોય તેમ છતાં પણ જે આરોપી છે જે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ કરે છે આવા લોકોને જ્યારે ખબર પડી જતી હોય આ ખૂબ ગંભીર બાબત છે. આનાથી જે લોકો માહિતી આપી રહ્યા છે જે માહિતી પહોંચાડી રહ્યા છે એ લોકોના જીવને જોખમ જ્યારે આનાથી અનુભવી રહ્યું હોય ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીને આની લેખિતમાં રજૂઆત આમ આદમી પાર્ટીના લેટર પેડ ઉપર આજે આપી છે. આગામી દિવસોની અંદર અમે આશા રાખીએ છીએ કે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ ચાલે છે એ બંધ થવી જોઈએ. આજે દારૂની જે દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોય એની જ્યારે માહિતી જ્યારે જનતા આપતી હોય છે આ ફક્ત અમે નહીં પરંતુ જાહેર જનતા કોઈ પણ આપતી હોય તે તમામ લોકોના નામ અને નંબર સહિત એ લોકોના વ્યક્તિ નામ સહિત એ લોકો જ્યારે ડિક્લેર કરતા હોય છે આ ખૂબ ગંભીર બાબત છે. આની ઉપર કાયદાકીય પ્રક્રિયામાં જે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાવી જ જોઈએ. કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે કે ખાણ ખનીજના જે કોઈ પણ અધિકારી હોય કે જે કોઈ પણ લાગતા વળગતા કચેરીના અધિકારી હોય એ લોકોના મોબાઈલ નંબર પણ આની અંદર ચેક કરવામાં આવે. એ લોકો કયા કયા આવા ભૂમાફિયાઓ સાથે સંકળાયેલા છે એની પણ તપાસ થવી જોઈએ. આ તમામ તપાસ સાથે અમે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીને આજે રજૂઆત કરી છે. અંકલેશ્વર નગરપાલિકામાં સેવા સેતુના કાર્યક્રમમાં 13 વિભાગના દાખલાઓની કામગીરી એક જ સ્તરે નાગરિકો માટે પૂરી પાડવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 થી 5 માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે કરવામાં આવ્યું. આ સેવા સેતુ કાર્યક્રમમાં વહીવટીતંત્રના 13 વિભાગોની કુલ 56 જેટલી સેવાઓ નગરજનોને સ્થળ પર ઉપલબ્ધ કરાવવામાં આવી. સાથે જ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વેક્સિન સહિત વિવિધ આરોગ્ય સેવાઓ પણ પૂરી પાડવામાં આવી. રાજ્યમાં વહીવટતા પારદર્શિતા વધે અને નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો ઝડપી ઉકેલ મળે તેમજ કોઈપણ યોગ્ય લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે હેતુસર સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન અંકલેશ્વરના નાયબ કલેક્ટર ભવદીપ સિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા, નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ અને પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિત પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા સેતુમાં નગરજનોએ વિવિધ વિભાગોની સેવાઓનો સ્થળ પર જ લાભ લીધો. ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન તેમજ આરોગ્ય ચકાસણીની સેવાઓ પણ પૂરી પાડવામાં આવી. આ પ્રસંગે વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે.